કેમ છો મારા કલેજા? હું છું કઈ શોખવાણાને મારા નવા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત કરું છું. ત્યારે આપણે જવાનું છે વાડીએ. તો હાલો બધે વાડીએ. આપણે અત્યારે હલ્યા જઈએ. ટ્રેક્ટર આવ્યું એટલે ઊભું રહેવું પડ્યું. આપણે વાડી આવી ગયા છીએ અને જો અહીંયા વરસાદના છાંટા પડે છે થોડા છાંટા વળે છે. આમ જો ગારો તમે જો ઠેક સુધી ગારો હતો એટલે મેં વ્લોગ બંધ કરી દીધો. આપણે ટાંટા જાય જો કેવી થઈ છે, નાની નાની આવડી આવડી થઈ છે. મોટી જાય જો ખાલી. આપણે જઈ સોયાબી જોવા, તમને દેખાડું સોયાબી સમજો. સોયાબી મારા બાપુ એની વાટે છે. આપણા સોયાબી જો ખાલી. સોયાબી હો જો માંડવી કેવડી થઈ ગઈ. આમ જેમ કે 2 વાર લીધા એમ કઈ છે પૂરા. આપડી જાય જો મારી જેવડી થઈ ગઈ. સમજો મારી જેવડી જાય થઈ ગઈ. આવડી આવડી થઈ ગઈ જો મારી જેવડી થઈ ગઈ. કેવડી છે તું દેખાડું. એનું શાકય બને દેખાડું. જો આ રહ્યું જો આનું શાકય બને. આ નકરા જ ગયા છે જો આમ નકરા જ ગયા છે. એનું શાક બને. મારા ફૂઈ કહેતા હતા. પછી મને શું ખબર, મારા ફૂઈ કહેતા હતા. આમ જો પવન કેવો આવે છે સમજો. આ કેવું દેખાય બગીચામાં લોન ન વાગ્યું હોય એવું દેખાય. થોડા છાંટા આવે છે. આપણે આમ રખડવા જાય. સમજો વરસાદ આવે એવું દેખાય છે ને. તમને નહીં દેખાતા હોય પણ છાંટા આવે છે. સમજો જો આ ગાડી માથે પડ્યા જો આવે છે ને. આવે જ છે. આપણે આમ આગળ આવેલા જાય. જો અહીંયા કૂવો છે. જો આવડો રહ્યો ને અહીંયા કૂવો છે. જો આમ તમને દેખાડું વરસાદ આવે ઈ. આમ જો આગેથી જો દેખાય ત્યાંથી વરસાદ હાલ્યો આવે છે. અત્યારે હું જોતો હતો ગાડી કેટલા કિલોમીટર હાલેલી. 51,233 કિલોમીટર હાલેલી છે. હમણાં મને નહોતી આવડતી ને ત્યારે આ કાંટો બહીને જ હતો. પછી મને આવડવા માંડી ને પછી મેં આ કાંટો ચાલુ કરાવ્યો. નકર મારા બાપુ વાકડા હતા ને વધી જાત લાખ તો થઈ જ જાત પણ ત્યારે ચાલુ કરાવતા નહોતા. એમ મને આવડી ગઈ ને એટલે હું ચાલુ કરાવવા માંડ્યો. અને આ બધું એમ ચાલુ કરાવવા માંડ્યો. લાઈટું બાઈટું બધી ઘરે જવાનું છે લઈ. કાલે જોજો આ 2 વરઈ હમણાં જો અહીંયા પડ્યું છે ને આમ હેલ માર છે ને આખું લીવર જોઈજો તમે ખાલી. જી તો મારા બાપુ ને ભેગી કરે છે. આપણે કહી દીધું પકડવા ઊભો રહી જાય એટલે આપણે માથે સુઈ ગયા છીએ. ત્યાં પકડે ઊભો રહી જાય ને બધું એઠું પડશે. હજી જો હજી એક પાછરો આવી છે એટલે આપણે અહીં ઉઠતા પવન સારું આવે છે અહીંયા. હમણે લીવર જ મારશે સીધું. આમ જો એવું કરે. આજકાલ એવું કર્યું ને નકર ધોળવા જ મીઠ ખેંચી રાખ્યો હતો ને એટલે. તમારો બાબુ હવે આપણે ચાંપો બંધ કરી દઈ. હવે આપણે જઈએ ઘરે. તો તમે બોલતે હાલો ઘરે. આપણો ડાયલોગ કેવો લાગ્યો? ઘરે ને ઘરે. બાપુ જો વાસણ લાવે છે અને આપણે ઊભી રાખી છે અહીંયા. તમે ગારો ઠેક ખુદી ગારો હે. આમે તો પણ નિયમે ઉતાર્યું નહીં. અહીંયા જો ગારો ખાલી તમે
જો આ અંદર ઉતરવાની કેવી મજા આવે. તો મારા બાપુ વાહ હાઈલા આવે, તમને દેખાય છે. આપણે તો હાઈલા જઈએ ધીરે ધીરે. આંઠા આવ્યા ગયા જો ગમાણમાં સડી ગઈ. બોલ ડેલા નવો જો. હવે આપણે ફૂલ નાખી દે તો yo થઈ ગયું ને. અલ્યા અહીંથી આવશે જો ભાઈ ફેરા રાખે છે ને, હું કહેતો હતો ને જો હમણાં ભાઈ છે. અલ્યા અલ્યા જો 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 કાંઈ ફેરીને એમ કે અલા ભાઈ છો ખાલી આપણે બોલાવીને ટાંટે ને ભાઈ ફીરી બાપુ આવી ગયા, તમને દેખાડ્યું. એલા ક્યાં અટકાઈ ગયો હું આવી ગયા ને. જો આ શું કરે જવું તો ઠેકડા મારે તો ત્યાં કોણ જવાનું કઈ છે? ત્યાં જવાનું આવી છે કોણ? આપણે માથું ખબર નીણ હાટો જો પાછો વેગો જો ઓલો પાછો જાય. હવે આગળ આવ્યો જો ઓલો આગળ આવ્યો. હજી વરસાદ આવે છે, તમને દેખાડું. સાંજે હજી વરસાદ આવે. જો અમારા ઢોર બેઠા છે અંદર. આપણે જઈ ચા પીવા. ચા વિના મને પછી મને નથી આવડતું. જો અહીંયા રોટલા ખાય એમ જો એવી રોટલી વિના મને હેંજ પડે નહીં. આપણે જઈ કાકાના ઘરે અને વરસાદ આવે છે, તમે જો ઓગી ગયા. વરસાદ આવે છે આપણે પલળતા જાય છે. સમજો પાણી ખાલી તમે જો પાણી પલળતા જાય છે. આપણે અહીંયા જ આપણે વ્લોગને એન્ડ કરી મળી એક નવો વ્લોગમાં. બાય. આમ જો તમે વરસાદ પાણી ભરાય છે.